કેમ છો મિત્રો, મજામાં? તો આજે અમે જઈ રહ્યા છીએ કામે અને આ છે અમારું ટિફિન અને આ મેં ઠેલામાં પેક કરી દીધું ને અને હવે ઉપર મૂક્યું ઓટીની. પછી જઈએ હેલ્મેટ લેવા. હાલો હેલ્મેટ લેવા. આ સીડીની હેઠે પડ્યું અમારું સેફટી એટલે કે હેલ્મેટ. તો હવે આપણે એને પાછું ટિફિન પાસે મૂકવા જવું પડીએ અને તે પાસે આની પાસે મૂકી દીધું. તો હાલો હવે અમારે ધનો પડી અમારે ગોડાઉનમાં. તો હવે ધનોને પહેલાં તો સાફ કરીએ. સાફ હરખી રીતે કરવી જોઈએ કારણ કે રાતનો વરસાદ હતો એટલે ખરાબ થઈ હતી. સીટને બધી સારી રીતે સાફ કરવું જોઈએ. એનું થોબડું સાફ કરી નાખીએ આપણે. પછી એના ડાબલા પણ સાફ તો કરવા જ જોઈએ કેમ કે આપણે જોવાનું પણ હોય. અને તે છે એના અરીસા. તમને ખબર હોય ને તો કહી દો. હા, એને ચાલુ કરી હવે નીકળી ગયા આપણે કામે અને જઈ રહ્યા છે હાઈવે ઉપર. તો ગાડીઓ આવે છે ફાસ્ટ અને અમારી ગાડી જાય છે 100 ઉપર. ને આ કોણ અડાવી ગયો? આ ઘરે ભાઈ. ને આ પૂગી ગયા અમારે દીવ સાઈડ. આ છે દીવની ખાડી ફરતી બાજુ અને આ છે મુકાકાનું ઘર. આ સોમનાથ, જુનાગઢ, ઉના અને આ દીવમાં એન્ટર થતા આ દીવનો હાઈવે છે. હા, દીવમાં રોતા તો આ ભાઈને તો કાચ પણ હલી ગયો. એ ભાઈ આખો તો રે ભાઈ. આ છે મકાન ને આ લાગી ગયા મારો ભેરું. આ છે મારો ભેરું કામ કરવાવાળો દાડિયો.